મહુવા તાલુકાના બોરડી ગામે દીપડાએ એક વ્યક્તિ પર કર્યો હુમલો, સદનસીબે જાનહાનિ ટળી। બોરડી ગામમાં દીપડીના હુમલાની ઘટના સામે આવી છે। એક વ્યક્તિ પર અચાનક દીપડીએ હુમલો કર્યો હોવાના અહેવાલ। હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથીના અહેવાલ। ગામ લોકોએ જણાવ્યા મુજબ આ વિસ્તારમાં દીપડી તેમજ તેમના 2 બચ્ચા રહેણાંક હોવાનું જણાવ્યું હતું। ઘટના બાદ સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડીને પકડવા માટે ગામના આસપાસના વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું છે। વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેતી રાખવા અને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી। રિપોર્ટ અકિલ ચારણિયા। મારું નામ બાલદિયા અમીર જયરામભાઈ, ગામ બોરડી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। અમે આ વિસ્તારમાં જ રહીએ છીએ। અહીંયા રોજને માટે દીપડી અને બચ્ચા પણ હોય છે। કાયમને માટે અમારે જાગવું પડે છે, આખી રાત જાગીને કાઢવી પડે છે। અમારે માલ ઢોર છે અને નાના નાના છોકરા છે, તો કાયમ બહુ કવરાવે છે। એટલા માટે અમારે રોજને રોજ એના માટે ધ્યાન રાખવું પડે અને ઉજાગરા કરવા પડે છે। તો આનો કોઈ પણ રસ્તો થાય તો ફોરેસ્ટ વાળાને અમે જાણ પણ કરી શકીએ છીએ કે તમે આનો રસ્તો કોઈ પણ બતાવો અને આને બીજા કોઈ પણ જગ્યાએ કાઢી મૂકવાનું ઓલું થાય તો કરો તમે। અમને રોજને રોજ કવરાવે છે। મારું નામ છે સંજય રાજુભાઈ, ગામ બોરડી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હું મારા ઘરે પ્રસંગ હતો એટલે મહેમાનને મૂકવા ગયો હતો। આવતો હતો ત્યારે દીપડીના 2 બચ્ચા હતા, એ રસ્તામાં આવ્યા એટલે મેં ગાડી ધીમી પાડી એટલે વાંસેથી દીપડીએ મારી વાંહે હુમલો કર્યો। એટલે માતાજીની દયાથી કોઈ વસ્તુ થયું તો નથી, પણ જાન બચાવીને આવી ગયો છું ને બાજુના ઘરે વયો ગયો હતો। નાલી જ્યારે આવતો હતો ત્યારે 20 મિનિટ પછી હું નાલી નીકળ્યો ત્યારે પાછા રસ્તામાં મારી સામે ઊભા હતા ને મેં તરત જ ઘરે આવીને સરપંચને જાણ કરી। હું બાજુના ઘરે વયો ગયો હતો ને ના પડી ગયો હતો। પછી 10 મિનિટ પછી અમે આવ્યા ને તો પણ ના જતા। આજે મારી માથે હુમલો કર્યો। હવે અમે કોઈ જનાવર માથે હુમલો કરીએ તો કેવું તરત જ થતી કાર્યવાહી થાય છે। આ મારી માથે હુમલો કર્યો, લઈ કારણ વગર મને કઈક થઈ ગયું હોત તો આ મારા મા બાપને તમે કોઈ બીજો છોકરો કે કોઈ આપી દેત તમે? તો તમે જનાવર માથે હુમલો કરીએ તો તમે થતી કાર્યવાહી કરો છો, તો અત્યારે મારી માથે હુમલો છે ના તમે કોઈ થતી કાર્યવાહી નહીં કરો? આના માટે જવાબદાર વ્યક્તિ કોણ? મારી માથે હુમલો કરશે તો કોણ જવાબદાર? ગીજુભાઈ બલદાણિયા, સરપંચના પ્રતિનિધિ, બોરડી ગામ। અમારા ગામમાં અવારનવાર જંગલી જાનવરો જેવા કે દીપડા અને હાવજનો ખૂબ જ આંટાફેરા છે અને ગામ લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। થોડાક દિવસ પહેલા પણ હાવજે ગાય અને વાછરડીનું મારણ કર્યું હતું અને આજે અમારા ગામના જ વતની કે આ જે સંજયભાઈ છે એની ઘરેથી નાનો એવો પ્રસંગ હતો અને એ મહેમાનને મૂકવા રાજાવદર ચોકડીએ ગયા અને ત્યાંથી જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે દીપડીના બચ્ચા રસ્તામાંથી પાસ થયા એટલે ભાઈએ ગાડી ધીમી પાડી અને પાછળથી દીપડી આવી અને તેમના ઉપર હુમલો કર્યો। પણ ભગવાનની દયાથી અને ઈશ્વરની કૃપાથી કઈ જાનહાનિ થઈ નથી। ભાઈનું શર્ટ ફાટી ગયું છે પણ બચી ગયા સદનસીબે। તો એટલે તરત એ ભાઈએ મને જાણ કરી એટલે તરત મેં ફોરેસ્ટ વાળાને જાણ કરી એટલે તરત ફોરેસ્ટના અધિકારીઓ અમારા ગામમાં આવ્યા અને તેમણે તપાસ કરી અને તરત જ આજે સવારે એમણે પિંજરું મૂક્યું છે દીપડાને પકડવા માટે। અને અવારનવાર મેં ઘણી વખત આજથી છેલ્લા 15 દિવસથી અમે જાણ કરતા હતા પણ પિંજરા છૂટા નહોતા, એટલે એ લોકોનું એવું કહેવાનું છે કે પિંજરા છૂટા નથી એટલે નથી મૂક્યા। પણ હવેથી આવડા જે દીપડાઓ છે, દીપડા અને દીપડીના બચ્ચા છે એને, કારણ કે આ અમારા ગામનો આ વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર છે અને આ વિસ્તારમાં છૂટા છવાયા મકાનોથી મજૂર માણસો રહે છે, તો એના જાનનું અને જીવનું જોખમ છે। તો વહેલાહાર આવડા જે બચ્ચાઓને, દીપડાના બચ્ચા અને દીપડા અને દીપડી એક દીપડો છે એક દીપડી છે ને એના 2 બચ્ચા છે, તો એને પકડી અને એનું સ્થળાંતર કરે એવી અમારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વિનંતી છે। અને જે અમે જાણ કરી એટલે તરત એ લોકો આજે સવારે પાંજરું લઈને આવી ગયા છે અને ઓલરેડી પાંજરું અહીંયા લોડ પણ કરી દીધું છે। તો વહેલાહાર આ દીપડાઓને પકડી અને તેમનું સ્થળાંતર કરે એવી અમારી ગામ વતીથી નમ્ર વિનંતી।